class we have discussed the introduction of this chapter biotechnology process and principles. તો લાસ્ટ ક્લાસમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ટ્રેડિશનલ અથવા કન્વેન્શનલ જે હાઇબ્રિડાઇઝેશન છે, ટ્રેડિશનલ or the conventional hybridization, conventional hybridization. In case of this there is a limitation. मतलब કે જે પરંપરાગત સંકરણ હતું તેની એક મર્યાદા હતી કે તેની સાથે જે જરૂરી લક્ષણો તો આવે જ છે સજીવોમાં, પરંતુ કેટલાક બિનજરૂરી લક્ષણો પણ પિતૃપેઢીમાંથી સંતતિમાં સંવહન વહન પામે છે. તો આ જે લિમિટેશન અથવા મર્યાદા છે તેને દૂર કરવા માટે એક નવી બ્રાન્ચ ડેવલપ થઈ. કઈ લિમિટેશન હતી? એની લિમિટેશન હતી કે ટ્રાન્સફર ઓફ undesirable characters from parents to progeny. मतलब કે આની એક મર્યાદા હતી કે જ્યારે આપણે કુદરતી રીતે પ્રજનન થતું હતું એમાં ખલેલ પાડીને પરંપરાગત રીતે સંકરણ યોજતા હતા, તો આખો જીનોમ યુઝ કરતા હોવાના લીધે જરૂરી લક્ષણ માટેના જનીનો તો જતા હતા, બિનજરૂરી પણ જતા હતા. તો કેટલાક રિઝલ્ટ કેવા મળતા હતા? અનએક્સપેક્ટેડ હતા. તો જે અનએક્સપેક્ટેડ રિઝલ્ટ્સ હતા એને ઓવરકમ કરવા માટે it can be overcome by using another very interesting method or branch of biology, that is genetical engineering. Genetical engineering જે છે, આ જેનેટિકલ એન્જિનિયરિંગના ઉપયોગથી આપણે આની અંદર કેટલીક એવી પદ્ધતિઓ છે, કેટલીક એવી બાબતો છે કે જેની મદદથી આપણે ફોરેન ડીએનએ અથવા આપણું જે ડિઝાયર્ડ ડીએનએ છે, એનો અર્થ શું? ઈચ્છિત લક્ષણ માટેનું જવાબદાર જે ઈચ્છિત ડીએનએ છે તેને આપણે યજમાન કોષમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, દાખલ કરીએ છીએ. તો જેનેટિકલ એન્જિનિયરિંગની અંદર ડિઝાયર્ડ piece of DNA instead using the whole genome, આખો જીનોમ દાખલ કરવાના બદલે ફક્ત ડીએનએ નો એક ટુકડો સેગમેન્ટ which is responsible for the desired characters, मतलब ઈચ્છિત લક્ષણો માટેનો જવાબદાર જનીનનો જે ટુકડો છે તેને આપણે શું કરીએ છીએ? રિસેપિયન્ટ સેલ જે છે અથવા ગ્રાહી કોષો જે છે, ગ્રાહી સજીવોની અંદર આપણે દાખલ કરીશું. તો desired piece of DNA can be inserted or can be introduced. It can be introduced into the host cell or we can say the recipient cell. Recipient cell જે છે, ગ્રાહી કોષ જે છે, આ ગ્રાહી કોષની અંદર અથવા જે તે ગ્રાહી સજીવની અંદર આપણે ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ જે છે એ દાખલ કરીએ છીએ અને ઈચ્છિત લક્ષણ માટેનું જવાબદાર એ જનીન જો તેની અંદર અભિવ્યક્ત થાય, એટલે કે મેસેન્જર રેપ્લિકેશન થાય, મેસેન્જર આરએનએ બને, પહેલા રેપ્લિકેશનથી ડીએનએની કોપી બને, પછી ટ્રાન્સક્રિપ્શનથી મેસેન્જર આરએનએ બને અને ત્યાર પછી ભાષાંતર પામે. આ રીતે જો જનીન અભિવ્યક્ત થાય તો આપણે ઈચ્છિત લક્ષણો જે છે પ્રાપ્ત કરી શકીએ. આ પદ્ધતિ માટે બે બહુ જ અગત્યની ક્રિયાઓ છે: જીન ક્લોનિંગ of the gene as well as gene transfer. Gene cloning and gene transfer એટલે શું? ક્લોનિંગ કરવું એટલે શું? ક્લોનિંગ કરવું એટલે આબેહૂબ નકલ બનાવવી અથવા કોઈ ઈચ્છિત લક્ષણ માટેનું જે જનીન છે એની મલ્ટિપલ કોપીઝ કરવી. કોપીઝ કરવી ઇન ધ સેન્સ કે ઝેરોક્સ જેવું, કાર્બન કોપી એક્ઝેક્ટલી એના જેવી કોપી બનાવીએ, તો આ ઘટનાને આપણે ક્લોનિંગ કહીએ છીએ. ક્લોનિંગની પ્રક્રિયા થવા માટે પહેલા જરૂરી છે કે તમે તે જીન જે છે, તે ઈચ્છિત જનીન જે છે એને કોઈ યોગ્ય હોસ્ટની અંદર દાખલ કરો, કોઈક વેક્ટરની અંદર દાખલ કરો અને ત્યાર પછી યજમાન કોષમાં એ પ્રસ્થાપિત થશે. તો જીન ક્લોનિંગ અને જીન ટ્રાન્સફર એવી પદ્ધતિ છે કે જેની મદદથી આપણે કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશન જે છે, પરંપરાગત સંકરણની મર્યાદા દૂર કરી શકાય, ઈચ્છિત લક્ષણ પ્રાપ્ત કરી શકાય. તો આ માટે શું કરવામાં આવે છે? This will require
ડીએનએ મતલબ કે ડીએનએ નો જે નિશ્ચિત લંબાઈનો ટુકડો છે જેને તમે જનીન કહો છો એને પહેલા તમારે ઓળખવો પડે, પછી એને શું કરવો પડે, કટ કરવો પડે. મતલબ એ નિશ્ચિત લંબાઈના ટુકડાને કટ કર્યા બાદ if we are able to introduce the desired DNA, desired gene into the recipient cell ની અંદર આપણે તેને દાખલ કરીએ અને ગ્રાહી કોષની અંદર એ દાખલ થયા પછી એ અભિવ્યક્ત ડાયરેક્ટ થઈ જશે. હું તમને એક્ઝામ્પલ આપું કે આ એક ઇકોલી બેક્ટેરિયા છે અને ઇકોલી બેક્ટેરિયામાં ધારો કે આપણે મનુષ્યને ઇન્સ્યુલિન મળવા માટેનો જવાબદાર જનીન દાખલ કરી દીધો ગમે તે રીતે, તો લાઈક આ ધારો કે આ મનુષ્યનું ઇન્સ્યુલિન માટેનું જનીન છે અને આ ઇકોલી બેક્ટેરિયાનો જીનોમિક ડીએનએ છે, આ સેન્ટ્રલ પ્લાઝમિડ્સ છે. તો આ આપણું જે ડીએનએ છે એ સ્વતંત્ર હોય, એ એકલો એવો સક્ષમ હિસ્સો નથી, ડીએનએ પોતે કેબલ નથી કે સ્વયંજનનની પ્રક્રિયા આખી જાતે કરી લે. સ્વયંજનનની શરૂઆત કરવા માટે તો કંઈક સપોર્ટ જોઈએ ને. તો પહેલી વસ્તુ જરૂરી છે કે આ જે ડીએનએ તમે બહારથી દાખલ કરો છો that is our foreign DNA, or we can say it is the alien DNA, વિદેશી જીન. વિદેશી જનીન એવો શબ્દ કેમ લીધો છે, ફોરેન જીન કેમ લીધો? આ બેક્ટેરિયા માટે આ પોતાનું જીનોમિક ડીએનએ હતું, આ પોતાનું પ્લાઝમિડ હતું, બહારથી તમે જે કૃત્રિમ રીતે ડીએનએ દાખલ કરો છો એ તો એના માટે કેવો બની જાય છે, એકદમ નવો ડીએનએ છે. તો આ ડીએનએ જે છે તેને આપણે ફોરેન ડીએનએ, આઈધર તો આપણે એને ફોરેન ડીએનએ કહીશું અથવા તમે એને કહેશો એલિયન ડીએનએ. આ ફોરેન અથવા એલિયન ડીએનએ જે છે એ યજમાન સેલની અંદર શું થશે, પહેલા ડાયરેક્ટ દાખલ થઈને તરત એ રેપ્લિકેટ પામતો નથી. જ્યારે તમે કોઈ વિદેશી જનીન આ કોષની અંદર આપણે દાખલ કર્યો તો પહેલા આ જે ડીએનએ છે એ યજમાન કોષના અથવા રિસેપ્ટિયન્ટ સેલ જે છે તેના જીનોમિક ડીએનએનો અથવા તેના રંગસૂત્રનો હિસ્સો બનવો જોઈએ. અને તમે જાણો છો કે દરેક રંગસૂત્ર ઉપર ઓરિજિન ઓફ રેપ્લિકેશન નામનો એક વિશેષ સિક્વન્સ અથવા ન્યુક્લિયોટાઇડનો ક્રમ પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે, અને એના કારણે સ્વયંજનનની પ્રક્રિયા જે છે તે શું થાય, સ્ટાર્ટ થાય છે. તો ચાલો હવે ત્યાર પછી રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક જે છે સમજતા પહેલા એ વસ્તુ સમજીએ કે એલિયન ડીએનએ જે છે, એલિયન પીસ ઓફ ડીએનએ અથવા ફોરેન જીન જે છે, આ ફોરેન જીન અથવા એલિયન પીસ ઓફ ડીએનએ જે છે એ હોસ્ટ સેલ અથવા રિસેપ્ટિયન્ટ સેલની અંદર જેવો દાખલ કરો એ તરત જ એનો હિસ્સો બની જતો નથી. હિસ્સો બની જશે તો રેપ્લિકેશન ઈઝી થાય, પરંતુ હિસ્સો બનવો જરૂરી છે. સ્વતંત્ર હોય ત્યાં સુધી તે રેપ્લિકેશન પામતો નથી. અને બીજી વસ્તુ આપણે એ પણ નોંધીએ કે each chromosome has, દરેક રંગસૂત્ર જે છે, each chromosome has a particular sequence of DNA. Each chromosome has a particular sequence of DNA, specific sequence of DNA that will act as ORI site. દરેક રંગસૂત્ર પાસે કંઈક એવી જગ્યા હોય છે કે જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે વર્તે છે. ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એ શું છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એ ડીએનએ નો એક નિશ્ચિત લંબાઈનો ટુકડો જે છે એ તો છે જ, પરંતુ ઇટ ઇઝ અ સ્પેસિફિક સિક્વન્સ. એ ડીએનએની નિશ્ચિત શૃંખલા છે, ન્યુક્લિયોટાઇડનો નિશ્ચિત ક્રમ છે કે જ્યાંથી સ્વયંજનનની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ ઓફ રેપ્લિકેશન વિલ બી ઇનિશિએટેડ. મતલબ કે સ્વયંજનનની પ્રક્રિયા જે છે એ ઓરિજિન ઓફ રેપ્લિકેશન વાળો હિસ્સો છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે, ઇનિશિએટ થાય છે. તો નિશ્ચિત શૃંખલા અથવા ક્રમ છે કે જ્યાંથી રેપ્લિકેશનની પ્રોસેસ જે છે શું થાય, શરૂ થાય છે, સ્ટાર્ટ થાય છે. તો આ જે સિક્વન્સ છે તેને આપણે
કહીએ છીએ ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એ જરૂરી છે. ઓકે, ચાલો હવે ફરી પાછા આપણે અહીંયા આવી જઈએ કે જ્યારે when the alien DNA, જ્યારે પેલો એલિયન DNA જે છે એ યજમાન કોષનો એટલે કે હોસ્ટ સેલના જીનોમિક DNA નો હિસ્સો બની જાય ત્યારે તે સ્વયં જનન પામી શકે છે ડેફિનેટલી. તો when the alien DNA becomes integrated with the chromosome or the genomic DNA of recipient cell, that time it will become the part of genome. It will become the part of genome. मतलब ધારો કે રેડ કલરથી ડિનોટ કરેલો જે બહારથી આવેલો એલિયન પીસ ઓફ ડીએનએ છે, ધારો કે અહીંયા અટેચ થઈ જાય છે અને બેક્ટેરિયાના જીન જે છે, બેક્ટેરિયાનો જીનોમિક ડીએનએ છે એનો હિસ્સો થઈ જાય છે, જીનોમિક ડીએનએ સાથે મર્જ થઈ જાય, જોઈન થઈ જાય. અને હવે ધારો કે આ જે હોસ્ટ સેલ છે, રિસેપિયન્ટ સેલ જે છે એ યજમાન કોષ અથવા હોસ્ટ સેલ જે છે એનું જે ક્રોમોસોમ અથવા તો જીનોમિક ડીએનએ છે એની અંદર પણ ધારો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન નામની એક વિશેષ શૃંખલા છે. તો આ હોસ્ટ સેલના જીનોમિક ડીએનએ પર પણ ધારો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન નામની એક વિશેષ શૃંખલા છે જ્યાંથી સ્વયંજનન ચાલુ થાય છે. તો આપણે એને ઝૂમ કરીએ કે ધારો કે આ બેક્ટેરિયાનું ડીએનએ છે અને એ ડબલ સ્ટ્રેન્ડેડ જ હોય છે, પણ સિમ્પલી એને સિંગલ દોરું છું અને અહીંયા ધારો કે આપણો ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ અટેચ થઈ ગયો અને ધારો કે અહીંયાથી ORI સાઇટ પરથી રેપ્લિકેશનની પ્રોસેસ જે છે એ શરૂ થઈ. એટલે ORI જે છે સ્વયંજનનની ઉત્પત્તિ. ORI સાઇટનો અર્થ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, એટલે કે સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે વર્તતી એક શૃંખલા. ખરેખર આ ORI સાઇટ છે એ પણ ન્યુક્લિયોટાઇડની એક સિક્વન્સ જ છે, એક ક્રમ જ છે કે જ્યાંથી સ્વયંજનનની પ્રક્રિયા શરૂ થાય. સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આવી એક જ શૃંખલા એટલે કે એક જ ORI સાઇટ હોય છે જ્યાંથી રેપ્લિકેશનની પ્રોસેસ ઇનિશિએટ થાય, સ્ટાર્ટ થાય. તો તેને કહેવાય છે ORI સાઇટ અથવા સ્વયંજનનની ઉત્પત્તિ. એટલે સ્વયંજનનની ઉત્પત્તિ પણ ATGCCGAT આવો કંઈક પર્ટિક્યુલર સિક્વન્સ છે. આવી જો એટલે આપણે ક્યાં પહોંચ્યા? બહારથી આપણે પહેલા તો શું કર્યું? ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ તમે આઈડેન્ટિફાઈ કર્યો, કટ કર્યો, સેપરેટ કર્યો, પછી હોસ્ટ સેલમાં દાખલ કર્યો, હોસ્ટ સેલે એને પોતાના જીનોમનો હિસ્સો બનાવી દીધો. હવે હોસ્ટ સેલનું ડીએનએ રેપ્લિકેશન થાય છે ત્યારે આમાંથી રેપ્લિકેશન થઈને કંઈક નવું ડીએનએ બનતું હશે, એ ટાઈમે આ ડીએનએ પણ રેપ્લિકેટ થઈ જશે. મતલબ કે તેની પણ તમને મલ્ટિપલ કોપીઝ મળશે. અને એવું ક્યારે પોસિબલ છે? એના માટે જરૂરી છે કે જે તે યજમાન ડીએનએ પાસે પણ ORI સાઇટ એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન નામની સપાટી ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે છે એ હોવો જરૂરી છે. બરાબર? તો આ રીતે હોસ્ટ સેલની અંદર તે હિસ્સો બન્યા પછી ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય તો ત્યાં રેપ્લિકેશનની પ્રોસેસ શરૂ થાય છે અને રેપ્લિકેશન થયા પછી ડીએનએની મલ્ટિપલ કોપીઝ બને છે અને આ મલ્ટિપલ કોપીઝ જે છે ઘણી બધી કોપીઓ બને છે અને આ ઘટનાને આપણે જનીનનું ક્લોનિંગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ક્લોનિંગ ઓફ ડીએનએ. આ રીતે આપણે ઇચ્છિત લક્ષણ માટેના જનીનની બહુ બધી કોપી અથવા નકલો તૈયાર કરીએ તો શું થશે કે આપણે એનો માનવ હિત માટે ઉપયોગ કરી શકીએ. તો આ જે આખી પદ્ધતિ છે એ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ, જેને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સો આના પછી આપણે ડિસ્કસ કરવાના છીએ રેપ્લિકેશનની પ્રોસેસ માટે જે આખી ક્રિયાવિધિ જરૂરી છે. એટલે કે પહેલા તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી આપણે સમજવી પડે. એ સમજ્યા પછી ખ્યાલ આવશે કે કેવી રીતે આપણું ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ જે છે એ રેપ્લિકેટ થાય અને બહુ બધી કોપીઝ બનાવે. તો ચાલો ક્લોનિંગ કરવા માટે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે છે, રિકોમ્બિનન્ટ
રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક જે છે એ સમજવી જરૂરી છે. ક્લોનિંગ એટલે શું? ક્લોનિંગ એટલે જે તે ડીએનએ જે છે એની આબેહૂબ કોપી બનવી, એટલે કે નકલ બનવી, મલ્ટીપલ કોપીઝ બનવી. પરંતુ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે છે તેની અંદર પહેલા સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ તો ફર્સ્ટ recombinant DNA was developed by two scientists, Herbert Boyer and Stanley Cohen. The first artificial recombinant DNA. First artificial recombinant DNA was developed by two scientists, Herbert Boyer and Stanley Cohen. આ બંને વૈજ્ઞાનિકોએ 1972 they have developed the first artificial recombinant DNA using the bacteria Salmonella typhimurium. આ બંને સાયન્ટિસ્ટ જે છે હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેન તેઓ સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ નામના બેક્ટેરિયા પર પ્રયોગ કરી રહ્યા હતા અને એ દરમિયાન એમણે સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ બેક્ટેરિયામાંથી એક પ્લાઝમિડ જે એક્સ્ટ્રા ક્રોમોસોમલ ડીએનએ છે એને સેપરેટ કર્યું, તેની અંદરથી એક જનીન જે છે એને એમણે અલગ કરી અને એની કોપીઝ બનાવી હતી. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેન જે છે એમણે કયા બેક્ટેરિયા પર કામ કર્યું હતું? સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ. સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ નામના બેક્ટેરિયા જે છે એના પરના એક્સપેરિમેન્ટથી હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેન જે છે એમણે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી પહેલી વખત બનાવી હતી. મતલબ કે ફર્સ્ટ રીકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ એમણે ડેવલપ કર્યું હતું. તો સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ એક બેક્ટેરિયા છે કે જેની અંદર જીનોમિક ડીએનએ તો પ્રેઝન્ટ છે, મતલબ જેને આપણે બેક્ટેરિયલ ક્રોમોસોમ કહીએ એ તો છે. આ ઉપરાંત તેની અંદર એક્સ્ટ્રા ક્રોમોસોમલ ડીએનએ છે જેને આપણે કહીએ સર્ક્યુલર ડીએનએ. But this circular DNA is independent, સ્વતંત્ર છે, independent. So the circular DNA is independent and it can replicate itself without any guidance of this genomic DNA. મતલબ એને રેપ્લિકેટ કરવું છે તો જીનોમિક ડીએનએ પાસે એને કોઈ પરમિશન લેવાની જરૂર નથી. એની પોતાની એટલી ક્ષમતા છે કે એ જાતે સ્વયંજનન સ્ટાર્ટ કરી શકે. આવું જે પ્લાઝમિડ હતું, આ સર્ક્યુલર ડીએનએ જે છે એને આપણે બીજા શબ્દમાં એવું પણ કહી શકીએ કે એક્સ્ટ્રા ક્રોમોસોમલ ઇન્ડિપેન્ડન્ટ circular DNA. Extra chromosomal independent circular DNA. And this circular DNA જે છે આ જે circular DNA છે which is famous as the plasmid DNA. અને આ plasmid DNA જે છે it is able to replicate itself. એ જાતે સ્વયંજનન પામી શકે છે because તેની પાસે સ્વયંજનનની ઉત્પત્તિ ORI જે છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન નામની જગ્યા નામનો સિક્વન્સ છે અને એ ઉપયોગ કરીને તે રેપ્લિકેટ થાય છે. આ બાબત જાણ્યા પછી સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ નામના બેક્ટેરિયામાંથી હર્બર્ટ બોયરે આ જે પ્લાઝમિડ હતું એ પ્લાઝમિડ પરથી એક જનીન જે છે તેને અલગ કર્યું, કટ કર્યું રેસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી with the help of enzyme restriction. તો રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એની મદદથી એમણે શું કર્યું? આ ડીએનએ ને અલગ કર્યું. હવે સમજીએ કે એ ડીએનએ કેવું હતું. Herbert Boyer and Stanley Cohen they isolate કર્યું એટલે એમણે છૂટું પાડ્યું. They isolated the antibiotic resistance gene. આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીનનો અર્થ શું થાય? પ્રતિજૈવિક અવરોધક જનીન. એટલે શું? પ્રતિજૈવિક
એન્ટીબાયોટિક દવાઓ. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે એન્ટીબાયોટિક દવાઓ આપણે પીએ છીએ, લઈએ છીએ. આ દવાઓ જે છે એ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. પરંતુ સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ બેક્ટેરિયાના પ્લાઝમિડ પર એક જનીન એવું છે કે જે આપણે જે પ્રતિજૈવિક દવા અથવા એન્ટીબાયોટિક દવા લઈએ છીએ એ લેવા છતાં એની હાજરીમાં પણ એનો સામનો કરી શકે, પ્રતિકાર કરી શકે અને સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ જે છે જીવંત રહી શકે. એ માટેનું એક જનીન છે antibiotic resistance gene, and it is responsible for providing the resistance against the antibiotic. मतलब કે આ જનીન જે છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન જે છે એ શું કરી શકે છે? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન જે છે એ તમે ઉમેરેલી કોઈ એન્ટીબાયોટિક દવાનો સામનો કરી શકે છે અને બેક્ટેરિયાને જીવંત રાખે છે, જાળવે છે. હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેન જે છે they isolated this antibiotic resistance gene present in the plasmid of Salmonella typhimurium. અને આ પ્લાઝમિડ પરથી એ કેવી રીતે, શું એ કાતર લઈને કટ કરવા ગયા હતા? ઇટ ઇઝ પોસિબલ? આવું શક્ય નથી. they used the molecular scissors. અને આવું કરવા માટે એમણે મોલેક્યુલર સિઝર્સ જે છે આણ્વીય કાતર જે છે તેનો ઉપયોગ કર્યો હતો. મોલેક્યુલર સિઝર્સ અથવા આણ્વીય કાતર જે છે તેની મદદથી એમણે આ પ્લાઝમિડ જે છે એના ઉપરથી ઇચ્છિત જનીન જે છે એને શું કર્યું હતું? કટ કર્યું હતું, સેપરેટ કર્યું હતું. ચાલો તો અહીંથી એમણે આ પ્લાઝમિડનો ટુકડો રિમૂવ કર્યો અને by using the molecular scissors which are known as the restriction enzymes. Restriction enzymes એવા ઉત્સેચકો છે કે જેને આપણે પ્રતિબંધક ઉત્સેચકો કહીએ છીએ. આ પ્રતિબંધક ઉત્સેચકો ડીએનએ ના ફોસ્ફોડાયસ્ટર બંધને તોડી અને ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ જે છે એને વચ્ચેથી શું કરી શકે છે? કટ કરી શકે છે. ત્યાર પછી હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેને શું કર્યું? આ જે પ્લાઝમિડનું છૂટું પાડેલું ડીએનએ હતું, ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ હતો, એને એમણે ઇકોલી બેક્ટેરિયાની અંદર દાખલ કર્યો. ઇકોલી બેક્ટેરિયાના જનીન સાથે તેને જોડી દીધો અને જ્યારે આ જનીન ઇસ્ટેરિશિયા કોલાઈના બેક્ટેરિયા મતલબ કે પ્લાઝમિડ સાથે જોડાયું ત્યારે પણ તમારે એક કૃત્રિમ રીતે એક પ્લાઝમિડની જરૂર પડી. મતલબ કે તમારે એક વાહક ડીએનએ વાપરવો પડે છે. ચાલો તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ થી આપણે શું કર્યું? ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ જે હતું, ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ એને કટ કર્યું હતું અને કટ કર્યા પછી ત્યાર પછી આપણે શું કર્યું કે they used the vector. વેક્ટર નો અર્થ તમારે અહીંયા લેવાનો છે વાહક. વાહક ડીએનએ કહેવાય છે અને એ વાહક ડીએનએ જે છે આ વાહક ડીએનએ એટલે આપણે પસંદ કરેલું બીજું પ્લાઝમિડ, કૃત્રિમ રીતે કોઈ પ્લાઝમિડ બનાવીએ અથવા તો કોઈ બીજા બેક્ટેરિયાનું પ્લાઝમિડ લઈએ અને આ જે વાહક ડીએનએ છે વેક્ટર ડીએનએ જે છે એટલે કે પ્લાઝમિડ ફ્રોમ અધર ઓર્ગેનિઝમ ઓર વી કેન સે આર્ટિફિશિયલી તમે આવું કોઈ પ્લાઝમિડ બનાવો છો અથવા આર્ટિફિશિયલ ડીએનએ બનાવો છો એ પણ તમારા ઇચ્છિત ડીએનએનો વાહક ડીએનએ બની શકે. અને ત્યાર પછી તમારે શું કરવાનું છે? એ વાહક ડીએનએની પણ કટ કરી અને ત્યાં તમારે આ ડીએનએને પેસ્ટ કરવાનું હતું, ચોંટાડવાનું હતું, ચિપકાવવાનું હતું. ચિપકાવવા માટે આપણી પાસે રેસ્ટ્રિક્શન ઉત્સેચકોએ તો કટ કરી દીધું. હવે લાઇગેઝ ઉત્સેચકોની મદદથી આપણે એનું લાઇગેશન કરીએ છીએ એટલે કે યજમાન અથવા તો વાહક ડીએનએ સાથે આપણે એ ઇચ્છિત જે ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ છે તેને પેસ્ટ કર્યો, જોઈન કર્યો, ઇન્ટિગ્રેટ કર્યો અને આ રીતે જે ડીએનએ બન્યો આને કહેવાય છે રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકનો વાહક અથવા વેક્ટર. તો અહીંયા હું લખી દઉં કે by using proper DNA ligase enzyme, by using the DNA ligase enzyme we can integrate the foreign DNA to the vector DNA. આપણે વેક્ટર ડીએનએ અથવા વાહક ડીએનએ સાથે આપણું ઇચ્છિત ડીએનએ
એને જોડી શકીએ. હવે તમને એવું થશે કે આવું કરવાની જરૂર શું છે? ચાલો તો એ પણ સમજીએ કે આ વાહક ડીએનએ હવે ક્યાં જશે? આ વાહક ડીએનએ તમારે કોષની અંદર કોષ રસ જે છે એમાં મોકલવો પડશે. બેક્ટેરિયાની અંદર કોષ રસમાં જ પ્રત્યાંકન અને ભાષાંતર થશે અને એમાંથી તમને કોઈ ઇચ્છિત નિપજ પ્રાપ્ત થઈ શકે. તો પહેલા તો એમણે ઇસ્ચેરિશિયા કોલાઈની અંદર આ જે ડિઝાયર્ડ પીસ ધરાવતું પ્લાઝમિડ હતું, આ પ્લાઝમિડ જે છે જેને તમે વાહક ડીએનએ કહો છો, એ વાહક ડીએનએ ને એમણે ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કર્યું, which is very similar to that of Salmonella typhimurium. આ Salmonella typhimurium જેવી રચના ધરાવતું એક બીજું સજીવ એટલે ઇસ્ચેરિશિયા કોલાઈ. તો ઇસ્ચેરિશિયા કોલાઈની અંદર આપણે ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ, ઇચ્છિત ડીએનએ ધરાવતું જે રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતું પ્લાઝમિડ જે હતું એને ઇન્ટ્રોડ્યુસ કર્યું, દાખલ કર્યું. હવે આ પ્લાઝમિડ જે છે તેની પાસે એક ORI સાઇટ હશે, એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન નામની એક સિક્વન્સ હશે. ત્યાંથી એ સ્વયંજનન શરૂ કરે છે. જ્યારે સ્વયંજનન શરૂ કરે છે ત્યારે આ ડીએનએ નો ટુકડો સ્વયંજનન પામતો અહીંયા આવે છે અને આપણે જે દાખલ કરેલું ડીએનએ છે એનું પણ સ્વયંજનન કરે છે. અને તમે જાણો છો કે ઇકોલી બેક્ટેરિયા ફક્ત 20 મિનિટમાં દ્વિભાજન પામે છે અને આવી રીતે આપણે 20 જ મિનિટની અંદર કોઈ ઇચ્છિત જનીન જે છે એની કોપી કરી શકીએ, ડબલ કોપીઝ જે છે એ આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતે એમણે recombinant DNA technology, it was first introduced by Herbert Boyer and Stanley Cohen in the year 1972. એમણે કયા ઓર્ગેનિઝમ પર કામ કર્યું છે? Salmonella typhimurium પર. Salmonella typhimurium ના પ્લાઝમિડ પરથી એને કયું જનીન લીધું હતું? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન, એટલે કે પ્રતિજૈવિક અવરોધક જનીન. આ જનીનને એને કાઢી લીધું અને આ જે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન હતું એને કોઈ એને વાહક જે ડીએનએ હતું, એટલે કે જે વેક્ટર ડીએનએ જેને આપણે પ્લાઝમિડ કહીએ, કોઈ બીજા પ્લાઝમિડ સાથે એને શું કર્યું? એને પેસ્ટ કર્યું. કટ કરવા માટે એને મોલેક્યુલર સીઝરનો ઉપયોગ કર્યો હતો, એટલે કે રેસ્ટ્રિક્શન ઉત્સેચક. એની મદદથી એને ઇચ્છિત જે ડીએનએ છે એને કટ કર્યું અને ત્યાર પછી એને શું કર્યું? એ કટ કરેલું ડીએનએ જે હતું એને પેસ્ટ કરવા માટે કયો ઉત્સેચક વાપર્યો? ડીએનએ લાઇગેઝ. તો લાઇગેઝ ઉત્સેચકની મદદથી ડીએનએ ને વેક્ટર ડીએનએ સાથે જોડી શકાયો અને રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી જે તે ડીએનએ જે છે એને તોડી શકાયો, કટ કરી શકાયો. આ રીતે ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ જે છે એને આપણે પેસ્ટ કરી શકીએ છીએ, જોઈન્ટ કરી શકીએ છીએ, એવું હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેને કહ્યું. ત્યાર પછી એમણે ઇકોલાઈ બેક્ટેરિયામાં આ રિકોમ્બિનન્ટ ડીએનએ દાખલ કર્યો. રી અને કોમ્બિનન્ટ, કોમ્બિનેશન એટલે શું? એક તો એનું પોતાનું ડીએનએ હતું આ બ્લુ કલરનું અને બ્લેક કલરનું આપણે દાખલ કર્યું અને પછી એ બંને જોડાના એટલે પુનઃ સંયોજિત ડીએનએ બન્યું. આ ડીએનએ જે છે એને એમણે યજમાન કોષમાં દાખલ કર્યું અને યજમાન કોષમાં આ ડીએનએ જે છે એની બહુ બધી કોપીઝ બની, મલ્ટિપલ કોપીઝ બની. અહીંયા કોઈ પણ પ્રકારનું વ્યતિકરણ થતું નથી. એટલે તમે જે પણ જનીન આમાં દાખલ કરો છો એ એઝ ઇટ ઇઝ રહે છે, એની મલ્ટિપલ કોપીઝ જે છે ક્લોનિંગ થાય છે, મતલબ કે એક્ઝેક્ટલી એના જેવો નવો ડીએનએ જે છે તૈયાર થઈ જાય છે. ત્યાર પછી જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે તમે તેમાંથી ઇચ્છિત પ્રોટીન અથવા ઇચ્છિત નિપજ જે છે પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી આપણે ઇચ્છિત લક્ષણ જે છે એ અભિવ્યક્ત પણ કરાવી શકીએ છીએ, પરંતુ એના માટે આપણી પાસે યજમાન કોષ હોવો જોઈએ અને એ પણ કેવો? સ્યુટેબલ, યોગ્ય યજમાન કોષ કે જે આપણે બનાવેલા રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એને સપોર્ટ કરી શકે, એની અંદર જે પણ પ્રત્યાંકન કે ભાષાંતર થવાનું છે એને પ્રમોટ કરી શકે એવો યજમાન પસંદ કરવો પડે. ચાલો તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકના જે સ્ટેપ્સ છે તેને સમરાઇઝ કરીએ કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક જે છે આર્ટિફિશિયલી આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવીએ છીએ તો એના માટે કયા કયા સ્ટેપ્સ જે છે એ જરૂરી છે અથવા કઈ કઈ પદ્ધતિઓ થશે અથવા કેવી રીતે થશે? તો તેના માટેનું ફર્સ્ટ જે સ્ટેપ છે એ છે કે પહેલા તો તમારે ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ જે છે ઓળખવું પડે, આઈડેન્ટિફાઈ કરવું પડે કે તમને જે પ્રોટીન બનવા માટેનું જરૂરી, લાઈક ડાયાબિટીસ મેલિટસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન ખૂબ જ અગત્યનું પ્રોટીન છે. તો ઇન્સ્યુલિન બનવા માટેનો જવાબદાર ડીએનએ નો ટુકડો કયો છે?
identifying the desired piece of DNA. આખો DNA છે, ધારો કે મનુષ્યનો DNA કેટલો લાંબો છે, 2.2 મીટર લાંબો DNA છે, તો એ DNA પરથી તમને જે પ્રોટીન જોઈએ છે એ માટેનો જવાબદાર ટુકડો કયો છે એ તમારે પહેલા તો ઓળખવો પડે. તો આઈડેન્ટિફાઇંગ ધ ડિઝાયર્ડ પીસ ઓફ DNA, ધેન આફ્ટર બીજું આપણે શું કરવાનું કે બીજા સ્ટેપમાં ચાલો આપણને સમજ પડી ગઈ કે DNA નો કયો ટુકડો છે આપણને ખ્યાલ છે, તો પહેલા આપણે શું કરીશું, એ DNA ના ટુકડાને કટ કરીશું, પછી એને પેસ્ટ કરીશું અને પછી તેને યજમાન કોષની અંદર વાહક DNA સાથે જોઈન કરીને તેને શું કરીશું, યજમાન કોષમાં દાખલ કરીશું. બરાબર. તો આઇડેન્ટિફિકેશન ઓફ ડિઝાયર્ડ પીસ ઓફ DNA, then after introduction of desired DNA, introduction of desired piece of DNA into the host cell. યજમાન કોષની અંદર તમારે એને દાખલ કરવાનું છે, પરંતુ ડાયરેક્ટ દાખલ થઈ શકતો નથી. એ માટે યજમાન કોષ જે છે એ DNA ને ગ્રહણ કરી શકે એવો બનવો જોઈએ. જે યજમાન કોષ છે તેને આપણે કેવો બનાવીશું, હરીફ બનાવીશું કે જાતે જ પેલા DNA ને અંદર આવવા દેશે. તો પહેલા તો તમારે DNA નો ટુકડો આઈડેન્ટિફાઈ કરવો, કટ કરવો, રિકોમ્બિનન્ટ DNA બનાવવો, મતલબ કે કોઈ યોગ્ય વાહક સાથે, વેક્ટર સાથે એને જોડવો. ત્યાર પછી યજમાન કોષની અંદર એ DNA જે છે તેને દાખલ કરવામાં આવે છે. then maintenance of desired or foreign DNA, maintenance of desired DNA into the host cell and obtaining the products of its expression. मतलब કે પહેલા તમારે એ DNA ના ટુકડાને ઓળખવાનો છે, ત્યાર પછી તેને યજમાન કોષમાં દાખલ કરવાનો છે. યજમાન કોષમાં તેની જાળવણી કરવાની છે ક્યાં સુધી, જ્યાં સુધી યજમાન કોષમાં તેનું રેપ્લિકેશન થાય એટલે કે ભાષાંતર થાય, ત્યાર પછી એનું ટ્રાન્સક્રિપ્શન થાય એટલે કે પ્રત્યાંગન થાય, અને ત્યાર પછી ભાષાંતર થાય ત્યારે આપણને કોઈ કે યોગ્ય નિપજ મળે છે. અને હોસ્ટ સેલની અંદર એની કોપીઝ બને એ જરૂરી છે. ધારો કે આપણે નિપજ નથી મેળવતા, પરંતુ આપણે એની અંદર શું કરીએ છીએ, કોપીઝ બનાવીએ છીએ, મલ્ટીપલ કોપી બનાવીએ. ધારો કે આપણું ડિઝાયર્ડ DNA અથવા તો ઇચ્છિત DNA છે એ ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ થઈ ગયું, ત્યાર પછી આપણે શું કરવાનું કે મેક્સિમમ અમાઉન્ટમાં, મહત્તમ માત્રામાં એ DNA ની આપણે બહુ બધી કોપી બનાવવી, ક્લોનિંગ કરવું, એક્ઝેક્ટ કોપી બનાવીએ. આ ઘટનાને કહેવાય છે તેનું ક્લોનિંગ કરવું. ક્લોનિંગ કરવું મતલબ કે જે તે DNA ની ઘણી બધી નકલો જે છે, કોપીઝ જે છે એ બનાવવી, અને આ રીતે કોપી તૈયાર કર્યા પછી આપણે જે ફોરેન જીન હતું એની નિપજ મેળવશું અભિવ્યક્તિથી, અને નિપજ જે છે એનું શુદ્ધિકરણ કરી માનવ હિત માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને કેટલીક નિપજો છે એ ફ્યુચરમાં, ભવિષ્યમાં વપરાશ માટે તેને પ્રિઝર્વ કરવામાં પણ આવતી હોય છે. તો આ થઈ ગઈ જે રિકોમ્બિનન્ટ DNA ટેકનિક એટલે કે પુનઃ સંયોજિત DNA પદ્ધતિ જે છે એ પુનઃ સંયોજિત DNA ટેકનિક એની શરૂઆત કોણે કરી હતી, હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેને. હવે નેક્સ્ટ પાર્ટ જે છે તેની અંદર આપણે આ પદ્ધતિ આખી આ પ્રોસેસ કરવા માટે કયા કયા ટૂલ્સ જોઈએ, કયા કયા સાધનો કે ઉપકરણોની જરૂર પડે છે એ સમજવાના